माटी धागे मन लगे भाई माटी धागे मन लगे अंग में चढ़ी जाई कई ना बाबा कणक लागे आमा सत्य भागे रोहिदा कईरा विना कणक लागे अवे सत्य भागे रोहिदा आवर बावर आकड़ो ए आवर बावर आकड़ो माथे मोगरी नो हवे ईमा काचा माथी भाई पाका करे ई मारा हाचा हाचाई चमा काचा माथी बापा पाका करे ई मारा हाचा हाचाई चमा आवर बावला करो ए आवर बावला इंगारियो दूधली ने थो वस्तु ने मार करे मारा हाथा हाचाई चमा वस्तु नो करे मारा हाचा हाचा हाथा हाचाई चमा काशीनगर में अपनी मेघाड़ समाज में समाज ज्ञाति में रोहिदास बाबा थी गया रोहिदास बाबा ए कीधु के आवर बावर आकड़ो माथे मारो मोगरी नो मार काचा माथी पाका करे ईज मारा हाचा चमार काचा माथी पाका करे ईज मारा हाचा चमार तो के चमार चमार केम नाम पड्यू तो के 6 वस्तु ने मार करे ने ने चमार कहेवाय 6 वस्तु नो मार करे अने हमें ई चामड़ू रंगी नाखे एने नवू रूप दिए इने चमार कहेवाय पण 6 वस्तु कई अत्यारे आधुनिक जमाना में आपणी ई परंपरानी वात परंपराना ई धंधा अत्यारे बधाय बंद थई गया पण केता के भाई 6 ने मारे ते चमार कहेवाय तो 6 वस्तु कई तो के आवर बावर ने आंकड़ो इंगारियो दूधली ने थोर आ 6 वस्तु ने मार करी ई कुंड में नाखे एमा चामड़ू राखे ई हवा 6 महीना सुधी कुंड में पड्यू रही એટલે ચામડું રંગાઈ જાય કદાચ 6 વસ્તુ અર્જણભાઈ આપણી કાયામાં મારો તો આ કાયાનું ચામડું રંગાઈ જાય આપણી કાયામાં 6 વસ્તુ કઈ તો કે આપણી કાયામાં मारवा जेवो होय तो एक काम क्रोध मोह लोभ लालच ने अभिमान आ 6 वस्तु ने मारी नाखो आ 6 वस्तु ने मारी नाखो એટલે આ કાયાનું ચામડું રંગાઈ જાય પણ કોઈને મારવું નથી 6 वस्तु ने मारी नाखो 6 वस्तु ने मारी नाखो 6 वस्तु ने मारी नाखो એટલે ચામડું રંગાઈ જાય 6 वस्तु ने मारी नाखो એટલે ચામડું રંગાઈ જાય ई रोहिदास बाबाए कीधुं कि कदाच माटी खाते मन डगे अंग में चढ़ी जाए विकार घणी घना सत्संग में आवू आवे कि भाई आहार जेवो आहार करो एवो व्यवहार पण रोहिदास बाबाए कीधुं कि माटी खाते मन डगे अंग में चढ़ी जाए विकार कदाच आ खाई अने कदाच एवो अंग में विचार आवे पण रोहिदास बाबाए कीधुं कि कईरा विना ना कणक लागे न खाव तोय विचार आवे एनु हूँ करूँ कईरा विना ना कणक लागे आ सत्य भागे रोहिदास रोहिदास बाबाए कीधुं के जोवाथी कर्म चढ़े सांभळवाथी कर्म चढ़े बोलवाथी कर्म चढ़े क्यांय पगेथी हालीने जाओ तोय कर्म चढ़े एम थाय के अहींया न आव्यो तो आवीने अहींया गामना घरमां लाई लगाड़ी
હાલીને કોકને ઘરે જાવ તો કરમ ચડે, કોઈ એવા કામ કરો તોય તમને કરમ ચડે. એટલે રોહિદાસ બાબાએ કીધું છે કે ભાઈ આમાં માટી ખાતે મન ડગે અંગમાં ચડી જાય, વિકાર કર્યા વિનાના કણક લાગે, સત્ય વાખે રોહિદાસ. રોહિદાસ બાબાએ આ કબીર સાહેબ ને રોહિદાસ બાબા બે એક જ ગુરુના શિષ્ય રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના શિષ્ય એટલે રોહિદાસ બાબાએ એમના શિષ્યને નામ શબ્દ આપ્યા. એટલે રોહિદાસ બાબાનો શિષ્ય ગામો ગામ ટેલ કરવા જાય. એમાં એક દિવસના સમયે ચિત્રોડમાં, રાજસ્થાન મારવાડ ચિત્રોડગઢમાં બાઈ મીરાના મહેલમાં, ચિત્રોડગઢમાં બાઈ મીરાના મહેલના ગામમાં ઈ ગામમાં ટેલ કરવા આવ્યા. એટલે ભગત ઈ રોડ ઉપર ઈ કેડે હાલ્યા જાય અને હાલ્યા જાય ગુરુના વચન બોલતા જાય. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, જામ સમોવડ કોઈની જપ તપ તીર્થ વ્રત ને યોગ. આ નામની ભક્તિ કરો તો તમારે જપ તપ તીર્થ વ્રત યોગ આ કાંઈ કરવું ન પડે. એટલે ઝરૂખામાં બાઈ મીરા, માં મીરા બેઠા હતા. ઈ મીરાબાઈ આ શબ્દ સાંભળી ગયા. એટલે મીરાબાઈ કૃષ્ણની ભક્તિ કરતા, મૂર્તિ પૂજન કરતા, દેહિક ભક્તિ કરતા. એટલે દરવાણીને કીધું કે ઓલા ભગત જે બજારમાં જાય ભગતને બોલાવો, મારે કામ છે. એટલે દરવાણી ન્યાય ભગત આગળ આવી અને કેવા લાગે, મેવાડની મીરાએ તમને યાદ કર્યા. એટલે ભગત મીરાબાઈ આગળ આવી અને બે હાથ જોડીને ઉભા રહી ગયા. માડી બોલો, કેમ મને યાદ કર્યું? કે બાપા બીજું કાંઈ તમારું કામ નથી, પણ તમે આ બજારમાં જાતા હતા, તમે શું ગાતા હતા? ભગત કેવા લાગે, મારા ગુરુએ બે ચાર શબ્દ આપ્યા છે, મને વાલા બહુ લાગે, ઘડીએ ઘડીએ હું ગાયા રાખું. પણ એ ભગત શબ્દ ક્યાં છે? તો કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈની જપ તપ તીર્થ વ્રત ને યોગ. મીરાબાઈ કેવા લાગે, એવું નામ કયું તે જેના આગળ આ જપ તપ તીર્થ વ્રત યોગ આ બધું ટૂંકું પડે, આવું નામ કયું? ભગત કેવા લાગે, એ તો મને ખબર નથી, પણ ઈ નામ જાણે કોણ? તો કે ઈ નામ જાણે મારા ગુરુ મહારાજ. કોણ? તો કે કાશીનગરના રોહિદાસજી ચમાર. રોહિદાસજી ચમાર માળી કાશીનગરના ઘાટમાંથી બૂટ ચંપલ હીવાનો ધંધો કરે. ઈ રોહિદાસ બાપા ઈ નામ જાણે. એટલે મીરાબાઈ રાણાજીને વાત કરી કે મારે કાશીનગરમાં કોઈ રોહિદાસ બાપા છે, ઈ રોહિદાસ બાપાને મારે મળવા જાવ, રોહિદાસ બાબાને મળવા જાવ. રાણાજી વિચાર કરે, રોહિદાસ તો જાતિના મેઘવાળ છે અને ન્યાય એને મળવા જાવ. એટલે કલાકારો ભજન ગાય, મીરા મહેલ થી ઉતર્યા, રાણાએ જાયલો હાથ નહીં, પણ મીરા મહેલ થી જેથી ઉતર્યા તેથી રાણાએ જોડ્યા હાથ. મીરાબાઈ કીધું કે રાણાજી હાથ જોડવાનું મૂકી દો, મોઢેથી વાત કરો. તો રાણાજીએ કીધું કે કાશીના પંડિતો છે, એમાં તમારી ધૂન પડે એની કંઠી બાંધી લ્યો, તમે ધૂન પડે એને ગુરુ કરી લ્યો. પણ મીરા આ કાશીનગર નો આ રોહિદાસ બાપા તો મેઘવાળ છે, આપણી ટીકા થાય, આપણી હાસી થાય. મીરાબાઈ કેવા લાગે, નહીં રાણાજી એક ભરે મારે બાપાને મળવું છે, જો બાપા મને ના પાડે તો પછી તમે કેહો એની હું છેલ્લી થઈ જાય, તમે કેહો એની છેલ્લી થઈ જાય. મીરાબાઈએ નક્કી કર્યું કે મારા પૂનમના દિવસે મારે રોહિદાસ બાપાને મળવા જાવ. રાણાજીએ કીધું કે પૂનમના દાડે હું તમારા ભેગો આવીશ, કાશીનગરમાં તમને ધૂન પડે ઈ પંડિતના તમે શિષ્ય બની જાઓ, તમને ધૂન પડે ઈ સંપ્રદાય તમે સમજી લ્યો, પણ કાશીના પંડિતો આગળ તમે આ કંઠી બંધાવી લ્યો, એમને ગુરુ કરી લો. એટલે રાણાજી બે દી પહેલા કાશીનગરમાં જઈ બધા પંડિતોને બોલાવ્યા. કાશીના પંડિતોને બોલાવીને કેવા લાગે, ભાઈ બે દિવસે પૂનમના દિવસે મીરાબાઈ કાશીમાં આવે છે, રોહિદાસજીને મળવા જાહે.
કાશીના પંડિતોને કીધું કે તમારું કામ એ છે જાપામાંથી તમારે ઊભું રહેવાનું અને મીરા કોઈ બી સવાલ કરે એના સવાલનો જવાબ તમારે દેવાનો અને તમારે હમો મીરાને સવાલ કરવાનો અને ગમે એમ કરી અને મીરાના ગુરુ તમે થવા જોઈએ મીરાને કંઠી તમારે બાંધવાની એ રોહિદાસ બાપા આગળ જાવી ન જોઈએ રોહિદાસ બાબા આગળ જાવી ન જોઈએ એટલે મીરાબાઈ બરાબર પૂનમના દિવસે મીરાબાઈ પૂનમના દિવસે ઈરાણાજી મીરાબાઈ અને ત્યાં કાશીનગરમાં આવ્યા એટલે દરવાજે ત્યાં બધા પંડિતો કાશીના પંડિતો બધા આડા ઉભા રહી ગયા મીરાબાઈ ને કેવા લાગે તમારે 52 સંપ્રદાયમાંથી જે સંપ્રદાય જાણવી હોય અમે તમને સમજાવી હાડાબાર પંચ હાડાબાર ભેગ જે પંચ તમારે જાણવો હોય નવ નાથ માયલી નાથ સંપ્રદાય તમારે જાણવી હોય તો અમે તમને સમજાવી આ 52 સંપ્રદાય બાળ અખેડા તમારે જે વસ્તુ જે સંપ્રદાયમાં જવું હોય એ સંપ્રદાય અમે તમને સમજાવી મીરાબાઈ કેવા લાગે પંડિતોને બે હાથ જોડીને કેવા લાગે બાપુ તમારી વાત બધી સત્ય છે પણ એક ફેરે મારા રોહિદાસ બાપાને મારે મળવું છે એના દર્શન કરવા એક ફેરે એને મળી આવું અને જો ઈ મને ના પાડે તો પછી હું તમારા આગળ આવું છું એટલે કાશીના પંડિતો કેવા લાગે તમારે મળવા જવું હોય તો જાઓ અમારા આગળ જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રોહિદાસ બાપાને ખબર નથી અમે જાણીએ એટલું રોહિદાસ બાપા જાણતા નથી જાવ તમારે મળવું હોય તો મળી આવો એટલે મીરાબાઈ ત્યાં રોહિદાસ બાપાને ત્યાં ગંગાના ઘાટે આવી રોહિદાસ બાપાની બાજુમાં બેહી ગયા રોહિદાસ બાપા હમું જોયું બેની તમે કોણ મેવાડની મીરા બે હાથ જોડી અને કેવા લાગે બાપુ મેવાડની મીરાબાઈ તમારા આગળ નામ સમજવા આવીશ હું તમારા આગળ પરમાત્માનો ભેદ સમજવા આવીશ બાપુ તમારા આગળ આ જૂનો ધર્મ જાણવા આવીશ વડો ધર્મ જાણવા આવીશ મેવાડની મીરા નામ પડતા રોહિદાસ બાપા હમા બે હાથ બાપાએ બે હાથ જોડ્યા અરે બેની તમે મારા મનના માનેલ શાલિગ્રામ બેની તું મારા ભગવાનની મૂર્તિ જેમ તમે મારા મનના માનેલ શાલિગ્રામ મીરાબાઈ પાછા ઘેર વયા કેમ કે બેની તમે છો રાજના કુંવરી અને અમે બેન જાતિના સંયમી ચમાર મીરાબાઈ કેવા લાગે બાપા મને ખબર છે તમે ભલે જાતિના ચમાર હો પણ બાપા તમારા આગળ ધર્મ સમજવા આવીશું તમારા આગળ નામ સમજવા આવીશું બેની આ કાશીના પંડિતો આગળ જાણી લે આ પંડિતો આગળ જાણી લે મીરાબાઈ કેવા લાગે હા બાપા એ પંડિતો કહેતા હતા કે અમે જેટલું જાણીએ છીએ એટલે રોહિદાસ બાપા આગળ એ જ્ઞાન નથી રોહિદાસ બાપાએ કીધું કે એમ બેન પંડિતો એમ કહે છે કે બેન તું પાછી ન્યા જઈને કાશીના પંડિતોને કે પહેલાદ રાજા ક્યાં યુગમાં થઈ ગયા તો કે પહેલાદ રાજા સતયુગમાં થયા રામચંદ્ર ભગવાન ક્યાં યુગમાં થયા તો કે દ્વાપર યુગમાં અયોધ્યામાં દશરથ રાજાને ઘીરે તો જો દ્વાપર યુગમાં રામચંદ્ર ભગવાન અયોધ્યામાં થયા હોય તો પહેલાદ રાજા પહેલા યુગમાં થયા એ પહેલાદ રાજા ક્યાં રામને ભજતા હતા તેથી રામનો જન્મ નહોતો રામનું નામે નહોતું તો પહેલાદ રાજા ક્યાં રામને ભજતા હતા બેની ઈ રામની ઓળખાણ કરાવી દે જો ઈ રામની ઓળખાણી પંડિતો કરી દે તો બેન કહેજે કે હું તો તમારી શિષ્ય બની જાઉં પણ મારો ગુરુ રોહિદાસ બાપો તમારી શિષ્ય થઈ જાય
એટલે મીરાબાઈ ના પાછાના દરવાજે આવ્યા એટલે પંડિતો હરખાઈ ગયા કે રોહિદાસ બાબાએ ના પાડી છે એટલે મીરાબાઈ પાછા આવ્યા. પંડિતો હરખાઈ ગયા, મીરાબાઈ આગળ આવ્યા એટલે મીરાબાઈ કેવા લાગે કે રોહિદાસ બાબાએ મને પાછી અહીંયા મોકલી છે. એટલે કાશીના પંડિતો વિચાર કરે કે રોહિદાસ બાબા આગળ વાત નહીં. બેની તમે કયો ઈ સંપ્રદાય અમે તમને સમજાવીએ, તમે કયો ઈ સંપ્રદાય સમજાવીએ, તમે કયો ઈ ધર્મ તમને સમજાવીએ. એટલે મીરાબાઈ કાશીના પંડિતોને કહેવા લાગે ભલે મારે સંપ્રદાય સમજવી છે, મારો ધર્મ સમજવો છે, પણ મોરથી મારા ગુરુએ બે ચાર સવાલ કર્યા છે. ક્યાં સવાલ? મારા ગુરુએ સવાલ કર્યો છે. કયો સવાલ? કાશીના પંડિતોને મીરાબાઈ કહેવા લાગે કે પહેલા રાજા ક્યાં યુગમાં થયા? કાશીનો પંડિત હરખાઈને કહેવા લાગે પહેલા યુગમાં પહેલા જ થઈ ગયા. ઈ સતયુગમાં પહેલા જ થયા. તો રામચંદ્ર ભગવાન ક્યાં યુગમાં થયા? તો રામચંદ્ર ભગવાન દ્વાપર યુગમાં અયોધ્યામાં દશરથ રાજાને ઘેરે થયા. મીરાબાઈ કહેવા લાગે કે જો રામચંદ્ર ભગવાન ઈ અયોધ્યામાં દશરથ રાજાને ઘેરે દ્વાપર યુગમાં થયા હોય તો બાપલિયા મારા માથે દયા કરો અને મને ઈ કહો કે પહેલા જ રાજા ક્યાં રામને ભજતા હતા? પહેલા જ રાજા ક્યાં રામને ભજતા હતા? ઈ કાશીના પંડિતો એકબીજાને મીંડા ઠોહા મારવા કેવા મીંડા જોતા ભાઈ ઓલી ભગવત ગીતામાં કોલા ગરુડ પુરાણમાં કે વિષ્ણુ પુરાણમાં આ ક્યાંય વાત આવી હતી? આ ક્યાંય શિવ સરોદામાં આ શિવ સરોદામાં ક્યાં આ રામા બાબાના પંચીકરણમાં કે આ ક્યાંય વાત પડી છે? એકબીજાને મીંડા ઠોહા મારવા કે આ તો ક્યાંય છે? પંડિતો વિચારમાં પડી ગયા કે હવે કરવું શું? મીરાબાઈએ કીધું ભાઈ મને જવાબ દો, એ પહેલા ક્યાં રામને બચતો હતો? એટલે રાણાજીએ પંડિતોને કીધું કે ભાઈ મીરાએ પ્રશ્ન કર્યો છે, તમે એના પ્રશ્નને જવાબ દો. એટલે કાશીના પંડિતો કેવા લાગે પેલા યુગમાં પહેલા ક્યાં રામને ભજતો તો એ રામની વાત અમારા આગળ છે નહીં. એટલે રાણાજીએ મીરાબાઈને કીધું કે મીરાબાઈ જે તમે ગુરુ કર્યા એ સત્ય છે, તમે રોહિદાસ બાબા આગળ જાઓ, તમે રોહિદાસ બાબા આગળ જાઓ, એના આગળ નામ તમે જાણો, એના આગળ તમે ધર્મ સમજો. એટલે મીરાબાઈ રોહિદાસ બાબા આગળ આવ્યા, રોહિદાસ બાબા આગળ આવ્યા. એટલે મીરાબાઈ બે હાથ જોડીને કીધું કે બાપુ તમે જે સવાલ કર્યો એ સવાલ મેં પંડિતોને કીધું કે પેલા યુગમાં સતયુગમાં પહેલા થયા, દ્વાપર યુગમાં રામચંદ્ર ભગવાન થયા, પણ પહેલા જ ક્યાં રામને ભજતો હતો? બાપા ઈ કાશીના પંડિતોએ કોઈ મને જવાબ ન દીધો, પણ હું તમારી શિષ્ય આજ તમારી દીકરી ભાઈ મીરા તમને કહું છું કે બાપા એ પંડિતોને તમે સવાલ કર્યો એને તો કોઈ જવાબ ન દીધો, પણ બાપા તમે મારા માથે દયા કરો ને તમે મને કહો કે પહેલા જ ક્યાં રામને ભજતો હતો? પહેલા ક્યાં રામને ભજતો હતો? ત્યારે એ આપણી મેઘવાડ સમાજના ચમાર જ્ઞાતિના રોહિદાસ બાપાએ કીધું કે બેની આ જગતમાં ચાર રામ, जगत में चार राम। कौन राम दशरथ का बेटा, कौन राम तेरे गट में बैठा, कौन राम ने किया पसाला, कौन राम है वो सब गट से न्यारा। मनुष्य राम है वो दशरथ का बेटा। पेलू पगथिયું આપણે ઈ રામચંદ્ર ભગવાનનું લેવાનું છે। રામચંદ્ર ભગવાનના પિતાજી દશરથ રાજાએ કીધું હતું કે ભાઈ હવારે શરત ને ભરત ગાદીએ બેહે, રામ ને લક્ષ્મણ વનમાં જાય। रामचंद्र भगवान मर्यादम पुरुषोत्तम थी गया। एमना पिताजी ने हमो सवाल ना कर्यो कि मारा बे भाई ने गादीए ने अमे बे भाई ने आ वनमा केम? आपणे तो भाई ना भाग पड़े एक कहानी थारी ओसी आवे तो एम के जा बाजार मांथी लावी दे, मने थारी पूरी कर दे। ई बाजार मांथी कहानी थारी लईने भाग पूरो करावे। ई महाधर्म के नित्याधर्म ही समझी न होगे। पेलू पगथिયું रामचंद्र भगवान जे रीतना जीवन जीवा ए रीतना आपणे जीवવું પડે। मनुष्य राम दशरथ का बेटा, आत्म राम तेरे घट में बैठा। जूनो जूनो धर्म लियो जाणी, आ जूनो धर्म से आदे हतो, आदे आगळे हतो अने अनादि रहे। पण जो गुरु नी दिया है तो आदि अनादि नो जूनो जोगी
आदि अनादि नो आ जूनो जोगी छे आदि अनादि थी आयलो आवे नेमनम रहे पण जो कांईक हारा कर्म करूं तो मीराबाई केवा लागे बाबू मारा माथे दया करो तो के बेनी मनुष्य राम दशरथ का बेटा हातम राम तेरे घट में बैठा बिंदु राम ने किया बसारा बिंदु राम ने किया बसारा आ निरालमा चेतन पुरुष सब घट से न्यारा चेतन पुरुष सब घट से न्यारा એટલે બાઈ મીરા બે હાથ જોડી અને રોહિદાસ બાપાને કેવા લાગે બાપુ ચોથા રામની ઓળખાણ મારે કરવી હોય તો બેની ચોથા રામની ઓળખાણ તારે કરવી હોય તો પ્રથમ આ ઘટમાં જે રામ બેઠો એની ઓળખાણ કરવી જોઈએ કેમ ઈ દાદાની બારમતીમાં મામઈ દેવની બારમતીમાં અંજારમાં દાડો મામઈ થઈ ગયા જેમને બારમતી પંથ હલાવ્યો એમના વેદમાં આવે કે ઈ આતમરામ આપણી કાયામાં ક્યાં બેઠો તો કે 6 છકા 89 ધોધન 15 પકો મેર ઊન મથે ચડી નારો નાય પંખી તેડો પેર પણ ઈ પંખીડાને જોવું હોય તો કે ઈ પંખીડો કેવો છે કે એને નથી રૂપ નથી રંગ નથી હાથ નથી પગ કે નથી એની કાયા ઈ પંખીડાને જોવો હોય તો પ્રથમ બોદાજો પંડ પરખોન પોઈ કરો વરમણજો બચાર એના માટે હું કરું તો કે પંડ કે પખાર જા જીવ કે ઉજાડ જા पण के पखाड़ जा आ काया ने जोदे आमा अनुभव कर दे पण आपणे तो काया ने हारू हारू खवरायु हारा हारा हाबूथी नवरावी इने बिसाड़ी ने जीरी के दुखणी न खावा दीधी मालपुरा तो के बाबा पोचा पोचा देजे ई रोहिदास बाबा ए कीधु के बेनी जो ई राम ने जाणवो होय ई राम ने जाणवो होय तो मीराबाई ने रोहिदास बाबा आ काशीनगरना घाट माथे सरस मजानी वाणी गाई अने केवा लागे अमारा नारायण भाई सादिया ने प्रिय भजन ने बहुत सरस मजानु भजन ने वालू ई रोहिदास बाबा नु के बेनी जो ई आत्म राम ने जाणवो होय सोहागी भजो ए सतनाम नाम की तरी जावे जीव तरी जावे सोहागी भजो सतनाम हमारा बाबा सोहागी भजो सतनाम तरी जावे जीव तरी जावे काजो विराचे काजो काजो विराचे जीव भेरुआ
મેરું હાલે જીવ મેરું હાલે સતમારી માને માપ ધર્મ મારા મેરું હાલે હવે મેરું સમજીને ફેરો મેરું હાલે હવે મેરું કાચો નિરાશ કા મીરાબાઈ ઘણા બધા દાગીના પહેરીને રોહિદાસ બાબા આગળ આવ્યા હતા. મોર હાલ પહેર્યો તો, કંઠો પહેર્યો તો, ઈ કાઠલી પહેરી હતી, ઈ ઘણા બધા દાગીના પહેર્યા હતા. એટલે રોહિદાસ બાબા દાગીના જોઈ અને મીરાબાઈ ને કહેવા લાગે, બેની આ કાયામાંથી આ કાયામાંથી બેન ઘણા બધા તમે દાગીના પહેર્યા, ઘણા બધા દાગીના પહેર્યા. ઈ રોહિદાસ બાબા કહેવા લાગે કે બેની આ કાચી માટીની છે, આ કાયા નારા કાયા છે કાચી. ભલે બેન પહેરાવો નવસરો હાર, પણ એક દિવસના સમયે ધૂળ ભેગી ધૂળ થાય. કેમ? ધૂળ થાય હવે ધૂળ માગે સોહાગી સકના તરી જાય જીવ તરી જાય. કાચો પાણી પેદાશ કાયા છે કાચી હવે છે મીરાબાઈ રોહિદાસ બાબાને કીધું કે બાબા આ કાચી માટીની નાર કાયા છે કાચી, તો બાપા ધૂળ ભેગી ધૂળ થઈ જાય. તો કે હા. આ ધૂળ ભેગી ધૂળ થઈ જાય. તો કે હા. તો કે એનું કારણ તો કે બેની આ પાણીની પેદાશ છે, આ પાણીમાંથી બની છે. કોણ તમારી ઉત્પત્તિ, કોણ તમારી જાતિ, કોણ તમારા ગુરુ બોલીએ, કોણ તમારા સાથી.
અલીલા કાયાની ઉત્પત્તિ આદિ અનાદિ અમારી જાતિ આપણી કાયામાં જે રમી રહ્યો છે એ અત્યારે છે ને આદિ અનાદિ હતો મીરાબાઈ નોઈદા બાપા હતા તેથી આપણે હતા પણ હતા તો ક્યાં એ આપણને ખબર નથી કેમ કે આપણા ઘરે એવી કાંઈ કમાઈ નથી આપણી કમાઈ નથી આપણા ઘરે બેલેન્સ નથી આપણા ઘરે પૂન નથી કમાઈ નથી એટલે આપણને ખબર નથી નકર સંતોએ કીધું છે કે વિરા તું આદિ અનાદિનો છો ઈ અલીલ કાયાની ઉત્પત્તિ આદિ અનાદિ મારી જાતિ સદગુરુ મારી કાયામાં ગુરુ બોલ્યન પવન મારા સાથી જ્યાં સુધી પવન છે ત્યાં સુધી કાયા છે ને કાયા છે ત્યાં સુધી આત્મો છે તો વીરા પવન છે ત્યાં સુધી કાયા છે ને કાયા છે ત્યાં સુધી આત્મો છે તો ભાઈ આ ધૂળ ભેગી ધૂળ થાય એના પહેલા જાણી લે કે આ આત્મો આવ્યો ક્યાંથી મીરાબાઈ ને કહેવા લાગે બેની આ પાણીની પેદાશ છે આ ગમે ત્યારે પડી જાય આનું કઈ નક્કી નથી મીરાબાઈ કહેવા લાગે બાપા આ પાણીની પેદાશ કાયા છે કાચી બાપા આ કાચી કાયાને કદાચ પાકી કરવી હોય તો રોહિદા બાપા કે થાય રોહિદાસ બાપા કે બેની જો આ કાચી કાયાને પાકી કરવી હોય તો થાય તો કે હા થાય અમર જોગી તારી અમર કાયા અમર શબ્દ કહું અલોપ છે અમર જોગી તારી અમર કાયા અમર શબ્દ અલોપ છે બેની આ કાયા અમર રહી હગે આ સંસારમાં ઘણી બધી ચેતન સમાધિ છે ઘણી બધી ચેતન સમાધિ છે એટલે અમર કાયા રહી હગે પણ બેન ઈ વર્તીમાં આપણે હાલવું પડે રેણીમાં આપણે રહેવું પડે ઈ નિયમમાં હાલવું પડે અને ઈ પરમાત્માનો ભેદ જે આપણા ગુરુમાં જે બતાવ્યો હોય ઈ બતાવ્યો હોય ઈ માર્ગે આપણે હાલવું પડે ઈ રોહિદાસ બાબા કેવા લાગે હું કેવા લાગે ये कारी हम से चाला हम से પછી મૂળ ધર્મને સંભાળ્યો હોય નિત્યા ધર્મને જાણ્યો હોય સત્ય સનાતન ધર્મને જાણ્યો હોય પછી એમાં કોણ દેવે યાદ ભાવ કોણ દેવે બેસણા હવે બેસણા આમાં કોણ દેવે આદર ભાવ કોણ દેવે બેસણા પીરા બેસણા એ સંત દેવે આદર ભાવ આ નિત્યાગ્રહ જાણ્યો હોય પછી કોઈ બી આપણે આંગણી આવે અને આવકારો દેજે બન શકે તો એને ટુકડો હલાવજે બન શકે તો પાણી પાદે કોણ દેવે આદર ભાવ કોણ દેવે બેસણા તો કે સંત દેવે આદર ભાવ જેનામાં સંતની ગતિ હોય સંત તો નથી આપણે પણ આપણામાં સંતના થોડા ઘણા લક્ષણ આવી જાય તો એ ઘણું સંતના બે ચાર લક્ષણ આવી જાય બે ચાર લક્ષણ સંતના લક્ષણ ક્યાં તો કે દયા ગરીબી બંદગી શીલ સંતોષ ને સુજાન આ સંતોના લક્ષણ છે આપણાથી સંતો થવા હે નહીં પણ સંતના એક બે લક્ષણ આવી જાય તો એ કાફી છે એક બે લક્ષણ આવી જાય તો કે સંત દેવે આદર ભાવ ગત દેવે બેસણા અને ગત કહેવાય આ અમરાપરની ગતમાં આમાં 8 વર્ષ થયા કોઈ દી આમાં કાંઈ ભેદભાવ આવ્યો નહીં કોઈ દી કાંઈ વસ્તુ થઈ નહીં કેમ કે અહીંયા જે આવે એ અમારા મનના માનેલા ભગવાન અમારા મનના માનેલા એ ભગવાન કેમ તો કે સંત દેવે આદર ભાવ ગત દેવે બેસણા
અહીંયા કોઈ બી આવે એને આવકારો દે આઈની ગત જે ભગવાન દેવરાવે એને ટુકડો ખવડાવીએ આદર ભાવ રાખીએ આખી રાત સેવા કરે એ રોહિદાસ બાબા કેવા લાગે હું કેવા લાગે જાતિનો છમછમાર રોઈગા છે દાસી હવે છે એવું જાતિનો છમછમાર રોઈગા છે દાસી હવે છે મને ગુરુ મહિલા રામાનંદ સતના સેવાથી હવે સેવા હવે સેવા सोहागी बजो सतनाम चली जाए जीव चली जा क्यारे हमारा माणिकगिरी बाबू मूल नाम मालदेव भाई हमारा अमे एमना गुरु सी हमारा सेवक था पण ई मालदेव भाई तो मरी गया हवे माणिकगिरी बाबू नो जन्म थयो माणिकगिरी बाबू नो जन्म थयो तो एमना माटे एक स्पेशल भजन एमना माटे कारण के एमने देखीने आज अमे आनंद में देवा के भले हाचा भाव थी हाचा प्रेम थी भेग पहर्यो छे एमने जग रिजावा के कोकने देखाड़वा के नहीं पहर्यो पण पोतानी कंईक कमाई करवा हारू पोताना देहनुं कंईक भलुं करवा माटे तो मने भाव थयो के एमना माटे एक स्पेशल भजन अरे क्या जुगमा मडक माल दे आ क्या जुगमा मेरा आ क्या जुगमा मडक क्या जुगमा मेरा क्या जुगमा लगनिया लखाना बनी जा साधु देवी आस धर जावे मारा कोने बतायो मेरा मारा बनी जा साधु आस धर जावे का माला सतयुग मा मंडप माल दे
आगुआ परमा मेला हे मागे आ सतयुग मा मदा आगुआ परमा मेला हे मागे एक रामा लगनिया खाना हेरा भूला एक रामा लगनिया खाना हेरा भूला बनी जा साधु आप सुधर जावे का जावे हे मागे ए या पंच कोने बतायो हेरा बनी जा साधु आज सुधर जावे का हे मागे अवे जल पर पृथ्वी में आ पृथ्वी पर हे जल पर आ पृथ्वी पर हे हेरा भूला ए भाई बन पल्ले भैलावे हेरा भूला बनी जा साधु आसु धर जावे का हे बताओ हेरा भूला बनी जा साधु आसु जल जाने का हे प्रकृति नो नियम से कि जल पर पृथ्वी पर प्रजा आ जल नी ऊपर पृथ्वी से અને પૃથ્વી માંથી આપણી બધે આ પડદા છે તો પ્રકૃતિનો ધર્મ છે પ્રકૃતિનો નિયમ છે કે આ પૃથ્વી માથે જે કોઈ જીવ આવે એને આ જગત છોડીને એક દિવસના સમયે જવું પડે જગત છોડી અને એક દિવસના સમયે આ જવું પડે કેમ કે આ પ્રકૃતિનો નિયમ છે પ્રકૃતિનો નિયમ છે કે અહીંયા આવ્યા તો આ જગત છોડીને એક ફેરે જે જાળવું થયું એ જાળવું પછી કર્માઈ કરી ई कर्माई करी कोटो फूटो एने कर्मावू पड़े कोटो फूटो एने कर्मावू पड़े आ प्रकृति नो नियम से प्रकृति नो नियम से पछी कदाच तमे ब्रह्म ज्ञानी थी जाओ आत्म ज्ञानी थी जाओ अने तमारा गुरु महाराज तमने हान बतावे अने तमे बहु जाजू जानी जाओ अने कदाच जमराजा ने पाछा वारी दियो तोय कीधु घणु जीवो ऋषि बगदालम कोई दी आसरो न कीधो 78 रामा अवतार वया गया तो अंते मरवो पड्यो अंते आ जगत छोड़ी जावू पड्यो जगत छोड़ी जावू पड्यो केम तो के प्रकृति नो नियम छे कि आया जे कोई आवे अने एक फेरे आहीथी आ जगत छोड़ी जावू पड़े कोटो फूटो एने हुकावू पड़े कोटो फूटो एने कर्मावू पड़े तईनिया आ काशीनगर नो कतीबशाह बादशाह राहुल माला ने केवा लागे आ पंथ कोने बतायो बनुभाई के बनी जा साधु तो तेरी सुधर जावे काया
कतीब साहब बादशाह ने कतीब साहब बादशाह राहुल माला हम सवाल कर्यो क्या युग में मंडप ने क्या युग में मेला क्या युग में तारा लगन लखाणा जे हो क्या युग में मंडप क्या युग में मेला क्या युग में तारा लगन लखाणा विराट ने आ लगनी कहीं लग तो के सतयुग में मंडप द्वापर युग में मेला और तेतरा में मारा लगन लखाणा आमा समझाणु नहीं आपणे ने समझाणु नहीं संतोए પડદો રાખ્યો પણ તોય આમાં સંતોએ પડદો રાખ્યો હજી આમાં પડદો ઉઠાવીને આપણે વાત કરી ભલે સંતોએ પડદો રાખ્યો પણ આપણા અનુભવથી એમાં ઉઠાવીએ એ પડદો ઉઠાડી અને આપણે વાત કરીએ કે આ માલદેના લગ્ન કઈ લખાણા જેવા जागरण आशुपति तू मारा आ जागरण शिशुपति तू मारा આપણે ભક્તિ કરીએ અર્જુનભાઈ ભક્તિ કરીએ પણ જાગૃતમાં કરીએ છેડો સબેર નહીં જાગૃતમાં કરીએ સાટો સબેર નહીં सपना में ध्यान करो साटो छबेर नहीं जागृत सपना सुसुपति अंधकार तंधुकार काई ना हुदे नोता गुरु नोता चला दे होय बाबा जागृत में करिए पर साटो सबेर नहीं सुसुपति में करो साटो सबेर नहीं सपना में करो काई खबर ना पड़े पण राहुल माला ने कीधु के जागृत सपना सुसुपति तुरिया पण वीरा तारो तुरिया में तार लागो त्यारे ते आ भेक पड्यो हे बा जागरण आशुपति तू मारा लगाया मेरा बनी जा साधु आंसू जल जावे का मारा बनी जा साधु आंसू जल जावे मारा कहे रे पति साहो आसनो राहुल मारा कहले पति साहो आसनो राहुल मारा मेरा बन जा साधु
आस जग जावे मारा बतायो हेरा बगीचा साधु आसु जग जावे का साधु राना धर्मा હવે ચોરી ન સાધુના ઘરમાં એ મતે હવે ચોરી ન જ્યોતિ વસ્તુ માગી હવે લઈ માલા જ્યોતિ વસ્તુ માગી હવે લઈ માલા એ જાગો માલા જુના જુના सदगुरु महाराज की